નેપાળમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે। આપણે છેલ્લા ઘણા સમયથી નેપાળમાં અત્યારે હાલ જે ઝેન્ઝી લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને આ જ વિરોધ પ્રદર્શનમાં ઘણા બધા લોકો મોતને ભેટ્યા છે ને ખાસ કરીને ઘણા બધા લોકો ઘાયલ થયા છે। ત્યાં ઘણું મોટા પ્રમાણમાં નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે, તેના વિશે વાતચીત કરતા આવ્યા છે। પરંતુ હવે ક્યાંક નેપાળમાં ઘણા બધા ગુજરાતીઓ છે તે ફસાઈ ગયા છે। ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, એમના દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયામાં એક ટ્વીટ કરવામાં આવ્યું છે। તેની સાથે કોંગ્રેસના નેતા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તે લોકોની મદદ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નેપાળની અંદર દિવસે ને દિવસે અત્યારે હાલ પરિસ્થિતિ વિકટ બની રહી છે, ત્યારે હવે ખાસ કરીને નેપાળમાં ફસાયેલા 90 ગુજરાતી પર્યટકો હાલ સુરક્ષિત છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની કેન્દ્ર સાથે વાતચીત થઈ છે। 90 જેટલા ગુજરાતી છે તે પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે। આ ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કેન્દ્ર સરકાર સાથે સંપર્ક સાધ્યો હતો અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ફસાયેલા મુસાફરોની સુરક્ષા છે અને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે। ખાસ કરીને નેપાળમાં તાજેતરમાં ફાટી નીકળેલી હિંસાને કારણે અંદાજે 90 જેટલા ગુજરાતી પ્રવાસીઓ ત્યાં ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા, જેના કારણે તેમના પરિવારમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કેન્દ્ર સરકાર સાથે સંપર્ક સાધ્યો હતો। જો કે એ બાદ તેમણે પોતાના સોશિયલ મીડિયામાં પણ એક ટ્વીટ કર્યું હતું। જો કે ખાસ કરીને જે શક્તિસિંહ ગોહિલ છે કોંગ્રેસના, એમના દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયામાં એક ટ્વીટ કરવામાં આવ્યું છે। એમાં પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે તમામ મુસાફરો અત્યારે હાલ અટવાયેલા છે તો એ દરેક લોકોની કામગીરી કરવામાં આવે, એ લોકોને તાત્કાલિક ગુજરાત પાછી લાવવામાં આવે એવી પણ વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। ઋષિકેશ પટેલ છે જે આરોગ્ય મંત્રી છે, એમનું પણ ક્યાંક આ વિષયને લઈને નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો એના ઉપર નજર કરીએ। નેપાળની ઘટનાની જાણકારી મળતા તુરત જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતી વિદ્યાર્થીઓ અથવા તો ત્યાંથી પ્રવાસીઓ જે ગુજરાતમાંથી ગયા હોય એ તમામ લોકોની ચિંતા કરતા એમને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીએ અને એ પ્રવાસીઓને સહી સલામત છે કે નહીં એની ચિંતા માટે અને એની વિગતો અને માહિતી માટે તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો ને ત્યાંથી પણ આ બાબતનું આપણને આશ્વાસન આપ્યું છે કે એની ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતા પગલાં અને ત્યાંની જે અત્યારે હયાત વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓમાં એ લોકોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારની ચિંતા કરી અને વ્યવસ્થાઓ કરી છે। એ અત્યારે આંકડો એક્ઝેક્ટ નથી, પરંતુ જે પણ કોઈ ગુજરાતીઓ હોય તો એનું રિપોર્ટિંગ વગેરે આપણને મળે એટલે એ આંકડો હું આપને આપીશ। ખાસ કરીને નેપાળની જે પરિસ્થિતિ અત્યારે હાલ વિકટ બની રહી છે એને જ લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, એમના દ્વારા સીધી જ વાત છે તે હવે કેન્દ્ર સરકારને કરી દેવામાં આવી છે અને અત્યારે હાલ જેટલા પણ પ્રવાસીઓ ત્યાં ફસાયા છે એ દરેક લોકો સુરક્ષિત છે એવી પણ માહિતી સામે આવી રહી છે। અને જે પ્રમાણે નેપાળની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, વિગતો મળી હતી એ પ્રમાણે કે ત્યાંના જે પ્રધાનમંત્રી છે એમને પણ રાજીનામું આપી દીધું હતું ને ખાસ કરીને ઘણા બધા અહેવાલોની વિશે આપણે ગઈકાલે પણ ચર્ચા કરતા આવ્યા છીએ કે ત્યાંના રાષ્ટ્રપતિ છે તે બાદ જે બીજા લોકો છે એ લોકો ધીરે ધીરે અત્યારે હાલ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે। ખાસ કરીને ત્યાં પરિસ્થિતિ છે તે વધારે ને વધારે વિકટ બની છે। જે ઝેન્ઝી લોકો દ્વારા સોશિયલ મીડિયા બેન કરવામાં આવ્યું હતું એ જ વાતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। જો કે સોમવારે રાતના સમયે જ આ જે બેન છે તેનો આદેશ હટાવી દેવામાં આવ્યો હતો, તેમ છતાં પણ આ સમગ્ર વિરોધ પ્રદર્શન છે તે યથાવત રાખવામાં આવ્યું હતું। ઘણું બધું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, ઘણા બધા લોકો આની અંદર બળી પણ ગયા છે એવી પણ વિગતો સામે આવી રહી છે। પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે નેપાળની અંદર ઝેન્ઝી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, સૌથી પહેલા તો એના ઉપર પણ નજર કરીએ। ये देश हमारा है, ये जिंजी लोग का देश है। ये नेता लोग सब भाग गया, ये नेता लोग कामचोर है, भ्रष्टाचारी है और ये देश के लिए ये जिंजी ने 2 दिन में सब कुछ कर दिया। ये इस नेता सब ने हमारा 19 वर्ष खा दिया और अब हम लोग का प्रधानमंत्री होना चाहिए और अब हम ये पार्टी का नेता नहीं मानते हैं। हमारा जिंदगी से प्रधानमंत्री हमने चाहिए
और राष्ट्रपति हमारा उससे चाहिए, और जोन मंत्री हमारा जिंदी भाई लोग हमारा देश निर्माण करेगा, हमारा देश फेरी उठेगा, हमारा सिर फेरी वो माथी उठेगा, और हमारा सिर ये नेपाल का सिर है, संसार का लोग ने देखता है अब ये नेपाली क्या है, नेपाली बहादुर है, नेपाली शक्तिशाली है, नेपाली सब कुछ करना सकता है, ये गुलाम नहीं है और उनका देश में करके काम नहीं करते हैं। यही देश में पसीना बगाता है, खून बगाता है, और जिंदगी के ये सब लोग के हम इस देश के निर्माण में आगे बढ़ता है। ये नेता के अब हम लोग सहभागी भी होने नहीं देंगे, इन लोग का पार्टी भी हम नहीं मानते हैं। हमारा देश का पार्टी जिंदी पार्टी होता है, और उसमें हमारा भाई बहनी सब काम करता है। और अब स्टूडेंट को कल मार दिया गया, आप लोग देखिए 21-22, अब नंबर कितना है पता नहीं, 500 से जितना है सब इंजर्ड हुआ है। अब ये स्टूडेंट को ऐसे तरीके से मारेंगे तो कौन सा देश चलेगा? ये सब बहुत क्रूरल देश जैसा हो गया, क्रूरल शासन हो गया है। ये तो गोली का शासन ऐसा नहीं चलता है, कोई देश में ऐसा नहीं चलता है। ये एशिया में ऐसा कम्युनिस्ट शासन आता है, इतना छोटे देश में तो कैसे चलेगा? तो कभी भी ऐसा नहीं चल रहा है। हम लोग का डेमोक्रेसी लाया है, इतने आदमी मर के डेमोक्रेसी लाया, ये ऐसा डेमोक्रेसी किसको चाहिए? किसी को डेमोक्रेसी ऐसा नहीं चाहिए। आप लोग देख रहे हैं संसद भवन कितना जल रहा है, यहीं पर नेता लोग अपना भ्रष्टाचारी लोग आते हैं, बैठते हैं। अब क्या हो रहा है देखिए, आज सभी नेता लोग का घमंड से टूट ही गया है ना, आप लोग भी देख रहे हैं। जैसे आप लोग देख रहे हैं, आज हमारे नेपाल में संसद भवन में पूरे जनता ने मिलके, जेनजी ने मिलके आज आग लगा दिया है। कल नेपाल पुलिस ने जितना ज्यादा किया है ना, कल कमती में 19 लोगों को, स्टूडेंट को नेपाल पुलिस ने गोली मारा, चुन के गोली मारा। उसने गोली मारने का एक तरीका होता है ना, गोर में मार के उसे घायल कर देने का, पर वैसा नहीं किया उसने सीधा यहाँ पर मारा है, डायरेक्ट वो मर गया है। और ये सरकार ये जो हुआ है ना, ये इतना कुछ ये सोशल बैंडिंग के लेके नहीं हुआ है। हम लोगों को चाहिए यूथ लीडर चाहिए। अब हम लोग परिवर्तन खोज रहे हैं। ये बूढ़े लोग है ना, ये बूढ़े लीडर है ना, वो हम लोग का अब वक्त हो गया है, अब नहीं चाहिए, हमारा यूथ चाहिए। अब सब जेनजी का मांग है, यूथ। My name is Akash Yadav and I am from Apex College. So you are, Yeah, I am a student. so how is this scenario here in the parliament after the Prime It's, Minister Kohli has resigned? It's too much. You are seeing. I have no words for this. All the people of our countries and youth with the students are coming here for protest, and finally they ran out of country. They are the murderers of our nation. They killed our 14 years children on gunshot in head, and this is very brutal for our Nepal country. And I hope that now coming next PM will be good as well as by seeing this scenario. And I would like to say that please जनता हामी एक भएर यसरी नै जाउँ हैन। जसले जस्तो गर्छ त्यसलाई त्यस्तै देखाउँ, लखेट्नु पर्छ, नभए हाम्रो खुन चुसेर हामीलाई नै मार्छन्। So the Prime Minister also has resigned. Yeah, he have to. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।